ઇતિહાસમાં પ્રથમ વખત 5,85,00,000નું કોબરાનું સાપ ઝેર જપ્ત કરવામાં આવ્યું। પ્રતિબંધિત કોબરા સાપના ઝેરની તસ્કરી કરનાર ગેંગનો પર્દાફાશ થયો। લસકાણા વિસ્તારમાંથી 6.5 મિલીગ્રામ ઝેર સાથે 7 આરોપીઓની ધરપકડ। વડોદરાથી આરોપીઓ ઝેર વેચવા માટે સુરત આવ્યા હતા। પોલીસને બાતમી મળતા છટકું ગોઠવીને ગેંગને ઝડપી પાડવી। જે એક અમદાવાદનો વ્યક્તિ છે જેનું નામ છે ઘનશ્યામ સોની, આરટીઓ સર્કલ સામે અમદાવાદમાં રહે છે અને તેણે જે છે એ બરોડાના પ્રશાંત અને મકરંદ આ બંને જે વ્યક્તિ છે એને આ વેચવા માટે આપેલું અને પછી બરોડાના 4 વ્યક્તિઓ સુરતનો જે મેરેજ બ્યુરો ચલાવે છે જેનું નામ છે મનસુખભાઈ અંબાભાઈ દિનૈયા અને એને ત્યાં આ લોકો વેચવા માટે આવેલા અને 9 કરોડમાં જે છે એ ડીલ પાકી થયેલી। ઉલ્લેખનીય છે આ પ્રતિબંધિત કોબરા સાપના ઝેરનો અનેક રીતે ઉપયોગ થાય છે। ખાસ કરીને કેટલીક બીમારીઓની દવાઓ બનાવવામાં પણ આ ઝેરનો વપરાશ થાય છે। બ્લડ પ્રેશરની, લોહી ગંઠાવવાની દવા, હાર્ટ એટેકથી બચવા માટેની દવા, સાથે જ કેટલાક પ્રકારના કેન્સરના ઉપચારની પણ તેની દવા બનાવવા માટે આ ઝેરનો ઉપયોગ થાય છે। સાપના ઝેરમાંથી બનતી દવાઓ એન્ટીવેનોમ દવાઓ કહેવાય છે, જેનો સાપ કરડ્યા પછીના ઉપચારમાં ઉપયોગ કરવામાં આવે છે। આ ઉપરાંત ઝેરનો ખોટા કાર્યોમાં પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે, જેમાં કેટલાક શખ્સો રેવ પાર્ટીઓમાં નશા માટે તેનો ઉપયોગ કરે છે। તો પોલીસે આરોપીઓને ઝડપી ઝેરને પરીક્ષણ અર્થે મોકલ્યું છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે।